સુરત પ્રાચીન મંદિરો અને ઇમારતોનો અમૂલ્ય વારસો ધરાવે છે. અહીં એવા અનેક મંદિરો છે જેમની પ્રત્યે લોકોની આસ્થા જોડાયેલી છે. દરેક મંદિરનો કોઈક ને કોઈક ઇતિહાસ છે અને તેની સાથે રોચક કથા પણ જોડાયેલી છે. ત્યારે આજે સુરત શહેરના એક એવા મંદિરની વાત કરવી છે જે અગાઉ શહેરની બહારના વિસ્તારમાં હતું અને હાલ શહેરની અંદરના વિસ્તારમાં ગણાય છે. આ મંદિર છે બહુચર માતાજીનું મંદિર. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલું બહુચર માતાજીનું મંદિર સુરતમાં વસતા અને સુરતની બહારના શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. પૂજારીનો દાવો છે કે અહીં શ્રદ્ધાળુ અમને કહીને જાય છે તે મુજબ જેમને સંતાન નથી થતું તેમને માં બહુચર સંતાન આપે જ છે. લોકોની માન્યતા અહીં પૂર્ણ થાય છે. અહીં માત્ર સુરત કે ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે જે વણઝારા સાથે જોડાયેલો છે. મારું નામ દીનાબેન ઠાકર. અમારે આ મંદિરની પૂજા વડીલો પાર્જિત છે, એટલે લગભગ 100 વર્ષ પૂરા થઈ ગયા. આ મંદિર જેને બનાવેલું ને તે બહુચર નામના વણઝારાએ બનાવેલું. સુરત એ 84 બંદરનો વાવટો કહેવાય ને 84 બંદરમાં જે માલ વાણવટાથી આવે તેનું જે આજુબાજુઓના ગામમાં શહેરમાં જે જાય વિતરણ થાય તે પોઠો ઉપર થતું. એટલે પહેલા ઊંટ ઉપર પોઠો ચાલતી ને એ પોઠ વણઝારા ચલાવતા. હવે આમાં એક બહુચર નામનો વણઝારો હતો ને તે બહુચરમાંનો અનન્ય ભક્ત. એના જીવનમાં સંતાન નહીં હતું એટલે માની ભક્તિ કરતો કે મને સંતાન થાય. બરાબર છે. એમ કરતા કરતા એની ભક્તિ ફળીભૂત થઈ માતાજીની કૃપાથી, બહુચરમાની કૃપાથી. એને સંતાનમાં દીકરી થઈ. જે વણઝારાને જે સંતાનમાં પુત્રી થઈ ને તે ખરેખર મા સ્વરૂપે બાળા બહુચરમાં એના ઘેરે જન્મ લીધો. હવે ત્યારે પોઠોનો સમય ચાલતો એટલે બધા વણઝારાઓ સાથે મળીને અમુક અમુક શહેરમાં જઈને પોઠ ફેરવે. હવે આમાં આ જે દીકરી હતી ને તેને એના પિતાને કીધું કે તું વરિયાવ બાજુ જા, તું રાંદેર બાજુ નહીં જતો, તું રાંદેર બાજુ જઈશ ને તો એ તારે કામનું નથી. પેલા બીજો એનો મિત્ર હતો તેને કીધું કે ભાઈ હું તો રાંદેર જ જવા, મારે રાંદેર તરફ જ જવું છે કારણ કે ત્યાં યવનની વસ્તી છે ને મારો માલ ઉપાહુપ વેચાઈ જશે. પણ એવું કઈ બન્યું નહીં. પેલી છોકરી જે દુહિતા હતી તેના કહેવાથી પેલો વણઝારો જે એના પિતાનો મિત્ર હતો તે રાંદેર ગયો ને યવનોએ એને લૂંટી લીધો ને કેદ કરી લીધો. જ્યારે બહુચર વણઝારાને એની દીકરી વરિયાવમાં લઈ ગઈ એટલે એ સારું એવું કમાયો એટલે પેલી દીકરી કહે કે તું અહીંયા બહુચરમાનું મંદિર બનાવ ને, તને ફાયદો તો થયો જ છે ને અહીંયાથી. અહીં વર્ષો જૂની વાવ પણ આજે હયાત છે. અહીં ખોદકામ બાદ જે માતાજીનો આદેશ હતો તે મુજબ પૂર્વમાં માં બહુચર, દક્ષિણમાં માં અંબા અને ઉત્તરમાં માં નવદુર્ગા નીકળ્યા હતા. ત્યારબાદ તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વણઝારાની દીકરીને આ શરીરમાંથી જ્યોત નીકળી અને માતાજીની મૂર્તિમાં પ્રવેશી અને ત્યારબાદ માતાજી સ્થિર થયા, જેથી માતાજી અહીં સાક્ષાત છે એવું અહીંના લોકો માને છે. મોટાભાગના લોકોને ખબર છે કે બાળકોની માતા માં બહુચર છે અને જેમને સંતાનો નથી તેવા અમેરિકા, લંડન, સિંગાપોર, યુરોપ સહિતના દેશમાં વસેલા લોકો પણ અહીં ખાસ દર્શન માટે આવે છે અને તેમની માન્યતા પૂર્ણ કરે છે. એટલે વણઝારો પેલો ખૂબ કમાઈ લો, કોઈ સમસ્યા પૈસાની નહીં હતી એટલે એને તો વિચાર કર્યો કે અહીંયા ગાડી કા મંદિર બનાવું. એટલે રાત્રે માતાજી એના સપનામાં આવ્યા ને એને કીધું કે હું તને જે જગ્યા બતાવું ને તે જગ્યામાં તું વાવ બનાવી ને મારું મંદિર બનાવ, જેથી હું ત્યાંથી પ્રગટ થઈશ. સુરતમાં મંદિર માતાજીના ઘણા બધા છે પણ સુરતની રક્ષા કરવા વાળા બહુચરમાં જ છે કારણ કે એમની દ્રષ્ટિ શહેર તરફ છે ને આ શહેરની બહાર મંદિર છે. આ બહુચર માતાનું મંદિર શહેરની બહાર છે. અત્યારે વિસ્તાર વધ્યો એટલે સુરતમાં આવ્યું, બાકી આ વેડ ગામ કહેવાય.
ને વેડ ગામમાંથી દ્રષ્ટિમાં સુરત તરફ કરે છે, એટલે સુરતની રક્ષા કરવા વાળા માં બહુચર જ છે. ને આ બાજુ વેડ ગામની રક્ષા કરવા વાળા અંબામાં છે, ને પૂર્વમાં રક્ષા કરવા વાળા માં નવદુર્ગા છે. બરાબર, એટલે તમારી શ્રદ્ધા હોવી જોઈએ માં કામ કરે જ છે, ને મારી માં તો હાજરા હજુર છે. કોઈ શંકાને સ્થાન ની, કોઈ કશે જાવ ની, એક વખત અહીંયા પગ મૂકો એટલે તમારું કામ થાય ને થાય.